ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. ધોરણ 12 સાયન્સ, ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત ફિઝિક્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે અવરોધોનું શ્રેણી સમાંતર જોડાણ ભણ્યા. આજે આપણે એની ઉપરથી બે દાખલાઓ જોઈએ. સ્વાધ્યાય 3.3 1 ઓમ 2 ઓમ અને 3 ઓમના 3 અવરોધો શ્રેણીમાં જોડેલા છે. તો આ સંયોજનનો કુલ અવરોધ શોધો. આ સંયોજનને જો 12 વોલ્ટ સાથે જોડવામાં આવે તો દરેક અવરોધનો વોલ્ટેજ શોધો. R1 1 ઓમ છે, R2 બરાબર 2 ઓમ અને R3 બરાબર 3 ઓમ. ત્રણેય શ્રેણી જોડાણમાં છે. માટે સરવાળો થશે R1 + R2 + R3 એટલે 3 + 2 + 1 એટલે 6 ઓમ. આવી આકૃતિ આપણે થશે. વોલ્ટેજ V બરાબર 12 વોલ્ટેજ. તો સૌ પ્રથમ આપણે કુલ પ્રવાહ શોધીએ. કુલ પ્રવાહ એટલે ઓમના નિયમ પરથી V/R. V બરાબર 12 વોલ્ટેજ છે. કુલ અવરોધ 6 ઓમ છે, તો 2 એમ્પિયર. ત્યારબાદ R1 અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V1. V બરાબર IR1, V2 બરાબર IR2 અને V3 બરાબર IR3. પ્રવાહનું મૂલ્ય 2 વોલ્ટ મૂકી દેવાનું. R1 R2 R3 મૂકો. 2 × 2, 2 દુ 4, 3 દુ 6. આમ દરેક અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ આપણને પ્રાપ્ત થાય. પણ આપણે વાત કરી હતી એમ બધાનો સરવાળો તો કુલ વોલ્ટેજ જેટલો જ થશે, 6 + 4 + 2. આ દાખલો શ્રેણી જોડાણ ઉપરથી હતો. એના જેવો જ બીજો દાખલો છે, પણ એ સમાંતર જોડાણ માટે છે. એની અંદર 3 અવરોધ છે, 2 ઓમ, 4 ઓમ અને 5 ઓમ. આ ત્રણેય અવરોધો એ સમાંતર જોડાણમાં છે. તો સમાંતર માટે તો 1/R = 1/R1 + 1/R2 એવું આપણે લખીએ છીએ. 1/2, 1/4, 1/5 એટલે લસા આવશે 5 ચોક 20. તો અહીંયા 10 વડે ગુણવું પડે એટલે 10 × 10. અહીંયા 5 વડે ગુણવું પડે એટલે 5. અહીંયા 4 વડે ગુણવું પડે એટલે 4. તો આ તો 1/R મળ્યું એટલે કેટલા થશે? 10 ને 5 15 ને 4 19/20. આ 1/R = 19/20. તો R બરાબર 20/19 એટલે 1.052 ઓમ જવાબ આવશે. હવે આ સમાંતરમાં શું જુદું જુદું હોય? પ્રવાહ. તો I1 = V/R1, V/R2 અને V/R3. વોલ્ટેજ આપેલા છે 20. 20/2, 20/4 અને 20/5 એટલે 10, 5 એમ્પિયર અને 4 એમ્પિયર. તો તમે જોઈ શકો છો કે જે અવરોધ સૌથી ઓછો છે ને, જે અવરોધનું મૂલ્ય સૌથી ઓછું એમાંથી સૌથી વધારે પ્રવાહ પસાર થાય, અને જે અવરોધનું મૂલ્ય સૌથી વધુ એમાંથી સૌથી ઓછો પ્રવાહ પસાર થાય છે. તો આ દાખલો સમાંતર જોડાણ માટે હતો. એના પછીની વાત કરીએ. સ્વાધ્યાયનો 3.20 દરેક R અવરોધના R મૂલ્યના n અવરોધો માટે મહત્તમ અને લઘુત્તમ અસરકારક અવરોધ શોધો અને તેમનો ગુણોત્તર શોધો. આપણે એક પછી એક વાક્ય જોઈએ પ્રશ્ન અને અહીંયા સોલ્યુશન જોઈએ. તો R મૂલ્યના જો n અવરોધો હોય અને જો તમારે મહત્તમ મૂલ્ય શોધવું હોય તો શેમાં જોડવું પડે? શ્રેણીમાં. જો R મૂલ્યના n અવરોધો જો મહત્તમ મૂલ્ય જોઈતું હોય તો તમારે એને શ્રેણીમાં જોડવું પડે. તો એના માટેનું સમીકરણ છે R max = NR. અને જો R મૂલ્યના n અવરોધો માટે ન્યૂનતમ મૂલ્ય જોઈતું હોય તો તમારે સમાંતરમાં જોડવું પડે, કે જેનું સૂત્ર આવશે R/n. તમારે ગુણોત્તર શોધવાનો છે મહત્તમ અને લઘુત્તમનો. તો R max/R min ગુણોત્તર શોધો તો NR/R/n. તો ગુણોત્તર આવશે n². ત્યારબાદ છે 1 ઓમ 2 ઓમ અને 3 ઓમના એવા સંયોજનો કરવાના છે કે જેનો સમતુલ્ય અવરોધ 11/3, 11/5, 6 અને 6/11 આવવું જોઈએ. તો આપણે પહેલા જોડીએ R1 ને શ્રેણીમાં, R2 R3 ને સમાંતરમાં, એની સાથે R1 શ્રેણી. તો આ બંનેની વાત કરીએ તો 2 × 3, 2 + 3
એની સાથે આ શ્રેણી એટલે +1, 3 દુ 6, સોરી 3 + 2 5, 3 દુ 6, 5 એકા 5, 6 ને 5 11, એટલે જવાબ શું આવશે 11/5 ઓહ્મ. એટલે પહેલું કનેક્શન આપણે કેવું કર્યું, R2 R3 સમાંતરમાં, એની સાથે R1 શ્રેણીમાં. પછી બીજામાં R1 R2 R3 ત્રણે શ્રેણીમાં જોડ્યા, એટલે એક જવાબ તો મળ્યો આપણને. 11/5 કરવા માટે શું કરવાનું, R2 R3 સમાંતરમાં, એની સાથે R1 શ્રેણી. ત્રણેય જો શ્રેણીમાં હોય તો 3 + 2 + 1 એટલે 6, એટલે 6. ત્રણેય સમાંતરમાં હોય તો 1/1, 1/2 + 1/3 લસા 6. અહીંયા 6 વડે ગુણવું પડે, અહીંયા 3, અહીંયા 2, અને પછી વેસ્ટ કરી દેવાનું, કારણ કે આ તો 1/r ઇક્વિવેલન્ટ થયું ને. તો 6/11 જવાબ આવશે, એટલે 6/11 પણ આવી ગયું. હવે 11/3 માટે આગળના બે સમાંતરમાં, એની સાથે ત્રીજો શ્રેણીમાં, એટલે આની જેમ, પણ આમાં R1 શ્રેણીમાં છે, આમાં આ બંને સમાંતરમાં. તો 1 × 2, 1 + 2, 2 ને 1 3, 3 તરી 9, 9 2 11, 11/3 જવાબ આવશે. એના પછીની વાત કરીએ આપણે. આ બંને શ્રેણી છે, આ બંને શ્રેણી છે, આ બંને શ્રેણી, આ બંને શ્રેણી, એટલે 1 + 1 2 થશે. અહીંયા પણ 2 2 2, એટલે જોવા જઈએ ને તો 1 2 3 4 5 6 7 8, એ 8 અવરોધો શ્રેણીમાં થાય, એટલે એનું સમતુલ્ય 8 આવશે. 2 + 2 + 2 + 2 8. એવી રીતે નીચે પણ 8 થશે, અને એ બંને પાછા કેવા આવશે, સમાંતરમાં. તો 8 × 8, 8 + 8, ઉપર ગુણાકાર, નીચે સરવાળો. 8 8 64, નીચે 16, 16 ચોક 64, એટલે જવાબ આવશે 4 ઓહ્મ. બીજું નેટવર્ક આવું કંઈક આપેલું છે, 1 2 3 4 ને 5. તમે જો A અને B બિંદુ ભેગા કરીને, A અને B બિંદુ આમ પકડીને આમ ખેંચો વાયરને, તો 5 એ 5 અવરોધો શ્રેણી જોડાણમાં થઈ જાય. તો બધાનું શું થાય, સરવાળો, એટલે R + R + R 5 વખત કરો, એટલે જવાબ શું આવશે 5R. તો આ હતું સ્વાધ્યાયનો 3.20. એના પછી આપણે વાત કરીએ આ ચેપ્ટરનો સૌથી અગત્યનો દાખલો, સ્વાધ્યાયનો 3.21. સ્વાધ્યાયના 3.21માં આવું નેટવર્ક આપેલું છે, ઇન્ફિનિટિવ નેટવર્ક છે, અનંત. એટલે આ બાજુ આપણે તૂટક રેખાઓ દર્શાવેલી છે, આમ છેક સુધી છે આખી આકૃતિ. આકૃતિમાં દર્શાવેલ એક અનંત પરિપથ વડે 12 વોલ્ટના અને 0.5 ઓહ્મનો આંતરિક અવરોધ ધરાવતા સપ્લાયમાંથી ખેંચાતો પ્રવાહ શોધો. દરેક અવરોધના મૂલ્યો 1 1 ઓહ્મ છે. તો આપણે પહેલાં તો એક કામ કરીએ, બધાને R નામ આપી દઈએ. એટલે R = 1 ઓહ્મ આપણે લઈ લીધું. R = 1 ઓહ્મ. આ સાઈડ જે ડાબી બાજુ છે ને એ ઇન્ફિનિટિવ છે, અનંત નેટવર્ક છે. અહીં P અને Q બિંદુ વચ્ચે અસરકારક અવરોધ આપણે X ધારીએ. P અને Q બિંદુ વચ્ચે અસરકારક અવરોધ આપણે X ધારીએ. હવે એક વસ્તુ વિચારો કે જેમ P અને Q બિંદુ છે, એમ તમે A અને B બિંદુ ધારો તો એની વચ્ચે પણ સમતુલ્ય અવરોધ X જ થાય, કારણ કે નેટવર્ક તો ઇન્ફિનિટિવ છે ને. આપણે આટલું આમ કટ કરી નાખીએ તો કોઈ ફરક ના પડે. આ P અને Q બિંદુ જેવું આ બે બિંદુ છે. આ ઇન્ફિનિટિવ નેટવર્ક છે, એટલે એવા બે બિંદુ તમે કદાચ ધારો તો અહીંયા પણ ધારી શકો. તો એ જ થયું ને, આગળ પાછળ ઇન્ફિનિટિવ છે એટલે. તો આપણે P અને Q બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ X ધાર્યો, એવી રીતે A અને B બિંદુ વચ્ચેનો પણ સમતુલ્ય અવરોધ X જ થાય. તો પાછળનો આખો નેટવર્ક કટ કરીને આપણે AB બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ X લઈ લીધો. એટલે આવા પરિપથમાંથી આવું પરિપથ થઈ જાય. તો હવે ઇઝીલી તમે સોલ્વ કરી શકો કે આ બંને અવરોધો કેવા છે, આ બંને અવરોધો કેવા છે, સમાંતરમાં. સમાંતરમાં તો એક જ નિયમ, ઉપર ગુણાકાર, નીચે સરવાળો, એટલે X × R / X + R. એની સાથે ઉપરના જે બે અવરોધો છે ને એ શ્રેણીમાં થાય, એટલે આના પછી આ આકૃતિ આવે, આના પછી આ પરિપથ આવે. તો આ ત્રણે કેવું જોડાણ છે, શ્રેણી. અને P અને Q વચ્ચેનો સમતુલ્ય અવરોધ શું ધાર્યો તો આપણે X. તો સમીકરણ શું બનશે,
x ઇઝ ઇક્વલ ટુ r પ્લસ RAB. અને RAB શું છે? XR અપોન X પ્લસ R પ્લસ R 2R, પછી આ X પ્લસ R લસા લઈ લો તો 2R ઇન્ટુ X, 2R ઇન્ટુ R એટલે 2R સ્ક્વેર પ્લસ XR અપોન X પ્લસ R. ફરીથી વિદ્યાર્થીઓ R પ્લસ R 2R થશે, X ગુણાકારમાં જશે ને એટલે 2R સાથે X ગુણો એટલે 2RX આવે, 2R સાથે R ગુણો એટલે 2R સ્ક્વેર પ્લસ XR. ફરી પાછું આ આખો જે X પ્લસ R છે આની સાથે ગુણો તો X ઇન્ટુ X X સ્ક્વેર, X ઇન્ટુ R એટલે XR ઇઝ ઇક્વલ ટુ 2RX પ્લસ 2R સ્ક્વેર પ્લસ XR. સામે XR કેન્સલ કરો, આ બંને સ્ટેપ ડાબી બાજુ લઈ જાઓ એટલે માઇનસ થશે. હવે આમાં પૂર્ણ વર્ગ બનાવવા માટે આપણે શું કર્યું? -2 એટલે +1, -3 એટલે -2 થઈ જાય. આ સમીકરણને આવું લખાય ને, +1 પ્લસ R સ્ક્વેર -3R સ્ક્વેર એટલે -2R સ્ક્વેર થાય. આવું કેમ કર્યું? પૂર્ણ વર્ગ બનાવવા માટે. તો હવે x સ્ક્વેર -2RX પ્લસ R સ્ક્વેર એ કોનું પૂર્ણ વર્ગ છે? x માઇનસ R નો હોલ સ્ક્વેર. x માઇનસ R નો હોલ સ્ક્વેર કરો એટલે x સ્ક્વેર -2RX પ્લસ R સ્ક્વેર આવે. -3R સ્ક્વેર ના આ સાઈડ લઈ જાઓ જમણી બાજુ તો +3R સ્ક્વેર થઈ જાય. બંને બાજુ વર્ગમૂળ કરી નાખો તો અહીંયા પ્લસ ઓર માઇનસ √3R આવશે. તો એમાંથી બે શક્યતાઓ છે. +√3R આને આ સાઈડ લઈ જાઓ તો -R થશે, -R નું +R થઈ જશે. જો તમે અહીંયા x ઇઝ ઇક્વલ ટુ -√3R પ્લસ R લો તો આનું મૂલ્ય તમને ઋણ મળશે. અવરોધનું મૂલ્ય ક્યારે ઋણ શક્ય નથી. તો આ ઓપ્શન લેવાનો, R કોમન કાઢો, 1 + √3. R નું મૂલ્ય આપણે 1 લેવાનું છે. √3 ની કિંમત 1.73 વત્તા 1 એટલે 2.73. તો 2.73 ઓહ્મ સમતુલ્ય અવરોધ મળ્યો. આપણે પ્રવાહ શોધવાનો છે તો I ઇઝ ઇક્વલ ટુ V/X પ્લસ R. આપણે આનો સમતુલ્ય અવરોધ મળી ગયો 2.73. પણ આ જે બેટરી છે ને એનો પણ આંતરિક અવરોધ આપેલો છે 0.5 ઓહ્મ. તો એ જે સમતુલ્ય અવરોધ મળ્યો 2.73 એમાં તમારે બેટરીનો આંતરિક અવરોધ ઉમેરવાનો 0.5 એટલે 12/3.23 થશે. તો કુલ અવરોધ તમને મળશે 3.71 ઓહ્મ. આ ચેપ્ટરનો સૌથી અગત્યનો દાખલો. ફરીથી PQ વચ્ચેનો સમતુલ્ય અવરોધ X ધાર્યો, એઓ AB વચ્ચે પણ X જ થાય. આ બંને સમાંતરમાં એટલે XR પણ X પ્લસ R. પછી ત્રણેય શ્રેણી એટલે ત્રણેયનો સરવાળો લસા લઈ લો. અહીંયા ખાસ ધ્યાન રાખજો, -2R સ્ક્વેર એટલે +R સ્ક્વેર -3R સ્ક્વેર પૂર્ણ વર્ગ બનાવવા માટે. અને આ સાઈડ લઈ ગયા એટલે બે શક્યતાઓ હોય, પણ આમાં પ્રવાહ અવરોધ ઋણ મળે છે જે શક્ય નથી. તો આજે આપણે 4 દાખલાઓ જોયા. સ્વાધ્યાયના 3.3, 3.4, 3.20 અને 21.